બોટાદ નજીકના ઉગમણા વિસ્તારમાં સરકારના તળાવો ભરવાના નિર્ણયને કારણે આ વર્ષે સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું. મલપુર વડગામડા માટે આ વર્ષે તળાવો સાચા અર્થમાં આશીર્વાદ સાબિત થયા છે. કેમ કે ગામના તળાવોમાં પાણીનો સંગ્રહ થતા આજુબાજુના બોરમાં પાણીના તળ ઊંચા આવ્યા, જેનાથી ખેડૂતોને ઉનાળાની સિઝનમાં પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે છે. પહેલાના સમયમાં પાણીના અભાવે ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો. બોરમાં વધારાની પાઇપ નાખવી, વધુ ખર્ચ કરવો અને પાક બચાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. જોકે હવે સ્થિતિ ધરમૂળથી બદલાઈ ગઈ છે અને ધરતીપુત્રો ચિંતા છોડી અને ખુશખુશાલ બન્યા છે. જોકે સ્થાનિક ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે કે દર વર્ષે સમયસર તળાવો ભરવામાં આવે, જેથી ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે અને ખેડૂતોને કાયમી રાહત મળી શકે. આમ તો અમારે પાણી તો હતું પેલા બોર ચાલુ હતા, પણ હાલમાં ત્યાં નર્મદાનું પાણી આવ્યું એનાથી અમારા તળ ઓછા આવ્યા અને હાલમાં તળાવ આટલા દિવસ સુધી ભરેલા તળાવ હતા એટલે અમે ખેતી માટે પણ બહુ સારો ઉપયોગ કર્યો પાણીનો અને આગળ પણ ભવિષ્યમાં પણ તળાવ અમારા ભરેલા રહેશે એટલે ખેતી માટે અમારે બહુ ફાયદો થશે. આ દયા તળાવ ભરણો જેથી અમારે સારો ફાયદો થયો છે તળમાં અને બોર હાલ તળવાઈ ગયા છે પાણી. નકા તો આ કેનાલ આવ્યા પછી તો બોર કેનાલ ના આવી હોય તો અત્યારે પીવા પાણી ન હોત. અમારે ખૂબ ફાયદો થયો છે પાણીથી અને હાલ તળાવમાં પાણી હાલ બંધ છે, પણ હવે આ છઠ્ઠા મહિનામાં જો તળાવમાં પાણી છોડે તો અમે ખેતી સારી કરી ગયો. તળાવને લીધે બધા જે ઉગમણી બંધ તળાવ ભરવાના લીધે અમારે તળાવ ઓછો આવ્યા છે અને બોરમાં પણ ખૂબ ફાયદો થયો છે અને તળાવ જળવાઈ ગયા છે. અમે દર વર્ષે ચોથા મહિનામાં કોલમાં અંધોડતા પાણીની પાઇપની બોરમાં કોલમાં અંધોડતા. આ સાલ અમારે કોલમાં અંધોડવું પડી નથી એટલે લગભગ મને 2-3 કોલમનો ફાયદો પણ થયો છે અને પાણી કાયમ ચાલુ. હાલ અમારે બાદરી કાપણીની પડશે, ત્યાં કોઈ પાણી હાલ 15 દી પૂરતી ઘાસમાં જરૂર છે પાણીની, પણ બીજું તો બાદરીની કાપણી પડશે એટલે બાદરી કાપીને લગભગ છઠ્ઠા મહિનામાં પાણી આવે તો અમે ખેતી સારી રીતે કરી શકો, કોઈ મગફળી બીજું બધું ન કરી શકો. એટલી મારી મોગ છે કે છઠ્ઠા મહિનાનું પાણી આવે.